સુરેન્દ્રનગરમાં યોગ દિવસની ઉજવણી દરમિયાન બેદરકારી સામે આવી। યોગ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શાળાએથી આવેલા વિદ્યાર્થીઓને મિની ટ્રકમાં બેસાડી લઈ જવામાં આવ્યા। જવાહર ગ્રાઉન્ડ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। તે દરમિયાન શાળાના બાળકો પણ જોડાયા હતા। તેમને પરત મોકલતા સમયે મિની ટ્રકમાં બેસાડવામાં આવ્યા। આવી મુસાફરી જોખમી સાબિત થઈ શકે છે। એક તરફ પ્રશાસન સુરક્ષા અને સલામતીની વાતો કરે છે, બીજી તરફ બાળકોના જીવન સાથે અહીં ચેડા કરવામાં આવી રહ્યા છે। આપને દ્રશ્યો બતાવી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં વહીવટી પ્રશાસનની ઘોર બેદરકારી, ખીચોખીચ આઈસરમાં વિદ્યાર્થીનીઓને બેસાડવામાં આવી છે। આવામાં જો કોઈ અકસ્માત થાય, જો કોઈ જાનહાનિ થાય તો એનું જવાબદાર કોણ, એ સૌથી મોટો પ્રશ્ન છે। આ મોટી વાતો કરવામાં આવે છે વિદ્યાર્થીઓની સલામતીની, ત્યારે બીજી તરફ યોગ દિવસના કાર્યક્રમમાંથી પરત ફરતી વખતે આ પ્રમાણેના દ્રશ્યો સર્જાયા। સંવાદદાતા જિગ્નેશ પંડ્યા ફોન લાઈન પર જોડાયા છે। જિગ્નેશ, સુરેન્દ્રનગરમાં વહીવટી પ્રશાસનની ઘોર બેદરકારી સામે આવી છે। વિદ્યાર્થીનીઓના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા, જોખમી મુસાફરી કરવામાં આવી, શું વધુ જાણકારી? જી, આજે સુરેન્દ્રનગર ખાતે યોગ દિવસની ઉજવણી હતી, જેમાં જવાહર ગ્રાઉન્ડ ખાતે એક વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો અને જે કાર્યક્રમમાં આજુબાજુના વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને લાવવામાં આવી હતી અને તે વિદ્યાર્થીઓને સ્કૂલ બસમાં અથવા સરકારી બસમાં લાવવાની હોય તેની જગ્યાએ શાળા સંચાલકો દ્વારા તેમને ટ્રકમાં લાવવામાં આવ્યા છે, જે જોખમી મુસાફરી કરાવવામાં આવી રહી છે। ત્યારે તંત્ર ક્યાંક ને ક્યાંક આ બાબતે જવાબદાર ગણી શકાય। એ શિક્ષકો ઉપર વાલીઓનો રોષ જોવા મળી રહ્યો છે। જી, આભાર જિગ્નેશ જાણકારી આપવા માટે। તો આપણી સાથે જિલ્લા શિક્ષણાધિકારી RM ઓઝા ફોન લાઈન પર જોડાયા છે। સર, આપનું સ્વાગત છે। એક તરફ વિદ્યાર્થીઓના સલામતીની મોટી વાતો કરવામાં આવે અને બીજી તરફ યોગ કાર્યક્રમ પૂર્ણ થાય અને વિદ્યાર્થીનીઓને ખીચોખીચ આઈસરમાં બેસાડવામાં આવે અને મુસાફરી કરાવવામાં આવે, આ કેટલું યોગ્ય? બિલકુલ એ ઘટનાની અમે નિંદા કરીએ છીએ અને એ બાબતે અમે તપાસ આદરી છે। બિલકુલ તપાસ આદરીને જે શાળાએ આ બાબતે આવી ઘટના ચક્ર કર્યું છે એનું તસદી લઈને એને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। સર, પણ કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા કોઈ પણ પ્રકારની સૂચના કે વાત જિલ્લા વહીવટી તંત્ર વતી કરવામાં આવી નથી કે વિદ્યાર્થીઓને ગાડી કે આઈસરમાં બેસાડીને લાવવાના હતા। નજીકની શાળાઓને વોકિંગ ડિસ્ટન્સ ઉપર જેટલી શાળાઓ હતી એટલી જ શાળાઓને માત્ર આપણે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં જી સર, પણ આજે આખું આયોજન કરવામાં આવ્યું, યોગ દિવસનો કાર્યક્રમ હોય, બાળકીઓને લાવવામાં આવે, વિદ્યાર્થીનીઓને લાવવામાં આવે, તો આ તો જિલ્લા પ્રશાસને આ આખું આયોજન કર્યું હોય તો પછી પાછા લઈ જવાની જવાબદારી પણ જિલ્લા પ્રશાસનની હોય, તો આઈસરમાં આવી રીતના ખીચોખીચ બેસાડવાનું શું કારણ? એટલે એના માટે તપાસ આપેલી છે બેન, કારણ કે એ વસ્તુ આપણે તંત્ર તરફથી કહેવામાં આવી નથી। શાળા એ ઉતાવળમાં મોર્નિંગ સ્કૂલ હતી એના કારણે કદાચ લઈ જવાનું ઘટના ચક્ર બન્યું હોઈ શકે। બાબતે ઝડપથી તબદીલી લઈને આપ સર્વે સુધી જવાબ પહોંચતો કરવામાં આવશે। ધન્યવાદ સર। અંતિમ સવાલ સર, હાજી બોલો। જેટલી શાળા જવાબદાર છે કે શિક્ષકો આચાર્ય જવાબદાર છે, એટલું પ્રશાસન જવાબદાર નથી? બિલકુલ। તો હવે કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે? જો એવું લાગશે કે તંત્ર દ્વારા કોઈ સૂચનામાં મિસ્ટેક રહી ગઈ છે તો જે જવાબદાર અધિકારી હશે એને પણ સૂચિત કરવામાં આવશે। આચાર્ય જવાબદાર હશે તો આચાર્યને પણ કહેવામાં આવશે કે ભાઈ આવી પ્રકારની વિદ્યાર્થીઓના જીવનને લઈને હાલ તો આપણે ખૂબ એના માટે પ્રયત્નશીલ છીએ કે બાળકોની શાળા સલામતી કઈ રીતે થઈ શકે અને એવી બાબતમાં જો આવી કોઈ ઘટના થાય તો અમે એમાં નિંદનીય ગણીએ છીએ અને તાત્કાલિક પગલાં લેવા માટે તૈયારી કરી ચૂક્યા છીએ। જી, આભાર અમારી સાથે જોડાવા માટે। તો શિક્ષણાધિકારી RM ઓઝા જોડાયા હતા ને જેમણે કહ્યું કે જો કોઈ જવાબદાર બહાર આવશે તો તેમની પર પગલાં લેવામાં આવશે, પરંતુ બાળકોના જીવ સાથે, વિદ્યાર્થીઓના જીવ સાથે સરેઆમ ચેડા થઈ રહ્યા છે, કારણ કે આ પ્રમાણેની મુસાફરીના વિડીયો અવારનવાર સામે આવતા હોય છે અને ABP અસ્મિતા હંમેશા અવાજ ઉઠાવતું હોય છે। ફરી એક વખત પ્રશાસનની આ બેદરકારી સામે આવી છે, કારણ કે આ બધું જ આયોજન જિલ્લા પ્રશાસને જ કર્યું હશે અને એવામાં વિદ્યાર્થીઓને લાવવામાં તો આવ્યા, પરંતુ શું લઈ જવાની આ જવાબદારીમાંથી છટકવારી શોધી આઈસરમાં ગીચ વિદ્યાર્થીનીઓને ભરવામાં આવી અને તેમને શાળાએ પરત લઈ જવામાં આવી, ત્યારે રસ્તામાં
કોઈ અડચણ આવે, કોઈ અકસ્માત થાય, કોઈ જાનહાનિ થાય કે કોઈને ઈજા પહોંચે તો જવાબદાર કોણ, એ સૌથી મોટો પ્રશ્ન છે. શું પ્રશાસન આ જે ઘટના સર્જાય તેની જવાબદારી લેશે, એ પણ સૌથી મોટો પ્રશ્ન.